અમદાવાદ ખાતે મેલડી માતાનો ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો। મેલડી માતાનો ભંડારો દર વર્ષે નિયત મુજબ નિયત સમયે યોજાય છે। આ મેલડી માતાના ભંડારામાં 4000 લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। મેલડી માતાનું મંદિર ભાવિકો માટે આસ્થાના પ્રતીક સમાન માનવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન કરે છે અને આ ભંડારામાં પણ સામેલ થયા હતા। ભાઈપુરા વિસ્તાર સુપ્રસિદ્ધ મેલડી માનું મંદિર, જ્યાં દર વર્ષે શ્રાવણ વદ 11 દિવસે અહીંયા ભંડારો કરવામાં આવે છે। સ્થાનિક જે કાર્યકર્તા છે આપણી સમક્ષ ઉપસ્થિત, આપણું શુભ નામ? અનિલ જાદવ મારું શુભ નામ છે। છેલ્લા 2014થી અમે માતાજીનું આયોજન ભંડારો મહાપૂજા અને હવનનો પ્રોગ્રામ રાખીએ છીએ। દર વર્ષની 26 તારીખ અમારી ડેટ ફિક્સ જ છે। 26/3 ના રોજે અમે ભંડારો અને હવનનું યજ્ઞનું આયોજન કરીએ છીએ અને એનાથી અમને આખા એરિયાના સમગ્ર વિસ્તારમાં જેટલા પણ નો સાથ સહકાર અમને મળી રહે છે, દાતાશ્રીઓ બધા અમને મળી રહે છે। એના કારણથી અમારું કાર્ય મસ્ત થાય છે, સરસ મજાનું સુશોભિત થાય છે કાર્ય। આ વિસ્તાર મહિમા શું છે માતાજીનો? ઉગતા પેરની મેરડી છે, સચાણાની મેરડી જો તમારી ત્યાંની છે, બરાબર છે। સચાણાના પગલાં પણ સચુ ભુવાના પગલાં પડ્યા છે, ત્યારથી અમારું સત અને સારું એવું બધાના લોકોના કામ, લોકોના આસ્થા, મનોકામના બધી જ પૂર્ણ થાય છે અને ભાવભર્યું બધું આમંત્રણ હોય છે દરેક સભ્યોને, દરેક વિસ્તારના દરેક જગ્યા ઉપર। હરીશ સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।